હેલો મિત્રો, આજે આપણે ધોરણ 9નું સમાજ વિદ્યાનું ચોથો પાઠ જે અત્યારે શરૂઆત કરવા જઈ રહ્યા છે અને આજે આપણે આ ચોથા પાઠની અંદર જે લાસ્ટમાં આપણો થોડુંક ભાગ બાકી છે જે આજે પૂર્ણ કરવા જઈ રહ્યા છે અને આજના ચેપ્ટરની અંદર જે ગયા ભાગની અંદર આપણે જોયા હતા કે ઈસવીસન 1600ની અંદર જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી અને એના દ્વારા એને બરાબર ચલાવવા માટે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે કર્મચારીઓ હતા, ગયા લેક્ચરમાં વાત કરી એ પ્રમાણે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જ્યારે સ્થાપના થઈ અને ભારતમાં જ્યારે આવી તો ભારતમાં આવ્યા પછી એના અંદર જે કર્મચારીઓ મિત્રો કામ કરતા હતા ભારતની અંદર, તો ભારતની અંદર મોટા ભાગે પૈસો હોવાના કારણે એ લોકો ભ્રષ્ટ થઈ ગયા, પોતાનો અંગત વેપાર કરવા લાગ્યા મિત્રો. તો એ લોકોને એક જગ્યા પર દંડ આપવા માટે કે એક જગ્યા પર એ લોકોને વ્યવસ્થિત રીતે કામ લેવા માટે એક ધારો જે ગયા લેક્ચરને આપણે અંદર જોયું કે ઈસવીસન 1773ની અંદર એક રેગ્યુલેટિંગ એક્ટ એટલે કે નિયામક ધારો પસાર કરવામાં આવે છે બ્રિટનના સંસદ દ્વારા. આ ધારાની અંદર શું જોગવાઈ હતી કે બંગાળના ગવર્નરને હવે આપણે ગવર્નર જનરલ ઓફ બંગાળ બનાવશું. એટલે એનો મતલબ એમ કે બંગાળનો જે ગવર્નર છે એને આપણે હેડ ગવર્નર બનાવશું, ગવર્નર જનરલ બનાવશું અને એ એવો વ્યક્તિ હશે કે જે બધા પર વ્યવસ્થિત રીતે નિયંત્રણ રાખશે. તો આ વાત આપણે ગયા લેક્ચરમાં કરી કે બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ? તો વોરન હેસ્ટિંગ. અને આજે આપણે જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જેટલા પણ ગવર્નર ભારતની અંદર નિમેલા હતા એ દરેકની આપણે વિગતવાર ચર્ચા કરશું. હું તમને કહી દઉં મિત્રો કે આની અંદર 3 ગવર્નર જનરલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક પહેલાં વોરન હેસ્ટિંગ જે પ્રથમ છે તે, એના પછી વેલેસ્લી, આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. વેલેસ્લી ગવર્નર જનરલ તમારે યાદ રાખવાનું છે. અને ત્રીજો મિત્ર છે જે સૌથી ફેમસ છે ગવર્નર જનરલની અંદર, લોર્ડ ડેલહાઉસી, અને એ તમારે યાદ રાખવાનું છે. આ 3 ગવર્નર જનરલ જે મુખ્યત્વે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે મેન જનરલો હતા, આ 3 તમારે યાદ રાખવાના છે. હજી વિલિયમ બેન્ટિંગ પણ છે અને વિલિયમ બેન્ટિંગ આપણે ધોરણ 8માં ભણી ગયા છીએ. હવે આગળ વધીએ છીએ. તો સૌથી પહેલાં હું તમારી સામે પ્રથમ ગવર્નર જનરલની આપણે માહિતી લઈશું. એના પછી કોર્નવાલિસ, સર જ્હોન શોર, વેલેસ્લી અને એના પછી હજી ટૂંકા ગાળા માટે વોરન હેસ્ટિંગ આવશે ફરી પાછું. તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં આપણે વોરન હેસ્ટિંગથી સ્ટાર્ટ કરીએ. તો વોરન હેસ્ટિંગનો સૌથી મહત્ત્વનો ટોપિક એ છે કે વોરન હેસ્ટિંગ એ પ્રથમ ગવર્નર જનરલ ઓફ બંગાળ હતો. કોણ હતો? પ્રથમ ગવર્નર જનરલ ઓફ બંગાળ. જો તમને ટૂંક નોંધ પૂછવામાં આવે કે વોરન હેસ્ટિંગની ટૂંક નોંધ આપો, કોર્નવાલિસની કાં તો વેલેસ્લીની, તો આ બધી તમારે વિગતવાર માહિતી યાદ રાખવી જોઈએ. પ્રથમ ગવર્નર જનરલ ઓફ બંગાળ કોણ હતો મિત્રો? વોરન હેસ્ટિંગ. હવે આ પ્રથમ ગવર્નર જનરલ ઓફ બંગાળ કયા ધારા દ્વારા બનવામાં આવ્યો, એટલે કયા ધારા દ્વારા એને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો? તો 1773નો નિયામક ધારો. યાદ રાખજો, 1773નો નિયામક ધારો. ઈસવીસન 1773ના નિયામક ધારાથી ગવર્નર જનરલ ઓફ બંગાળ બનાવવામાં આવ્યું. કોને? વોરન હેસ્ટિંગને. હવે બંગાળ, મુંબઈ ને મદ્રાસ આ ત્રણેયની કાઉન્સિલ તેના નીચે દેખરેખમાં મૂકવામાં આવી. મિત્રો હું તમને કહેવા માંગીશ કે એ સમયની અંદર બંગાળ એક એવી પ્રેસિડેન્સી હતી કે જે સૌથી મુખ્ય પ્રેસિડેન્સી હતી અને એની સાથે સાથે એક બીજી 2 પ્રેસિડેન્સી હતી કે જે બહુ ઇમ્પોર્ટન્ટ હતી. એક હતી બોમ્બે અને એક હતી મદ્રાસ. જો મિત્રો બંગાળ આવ્યું પૂર્વના સાઈડ, પછી બોમ્બે જે આવ્યું એ પશ્ચિમના સાઈડ અને મદ્રાસ આવે દક્ષિણના સાઈડ. એ રીતના જે 3 મુખ્ય એરિયાઓ હતા, બંગાળ, બોમ્બે અને મદ્રાસ, આ 3ને પોતાના અંડરમાં લઈ લીધું વોરન હેસ્ટિંગે. એનો મતલબ એમ કે જે મેન પ્રેસિડેન્સી છે એના પર દેખરેખ કોણ રાખશે? હવે ગવર્નર જનરલ. એનો મતલબ એમ કે કોઈ પણ રીતે અહીંયા ભ્રષ્ટાચાર થશે નહીં. તો કયા 3 પ્રેસિડેન્સી તમારે યાદ રાખવાનું વિકલ્પમાં હોઈ શકે કે નીચેનામાંથી કયા પ્રેસિડેન્સીને વોરન હેસ્ટિંગે પોતાના દેખરેખના નીચે ન રાખ્યું હતું? તો બંગાળ, મદ્રાસ અને મુંબઈ આ 3 હતા. બીજો કોઈક નામ હશે જે નહીં હશે. તેના સમયમાં પ્રથમ મરાઠા વિગ્રહ મરાઠાઓ સાથે થયો હતો. હવે આ મરાઠા વિગ્રહ એટલે શું મિત્રો? અને એ પણ પ્રથમ મરાઠા વિગ્રહ એટલે શું? તો મિત્રો
ઇતિહાસમાં વોરન હેસ્ટિંગના સમયમાં અને ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે ક્યારે ન ક્યારે અંગ્રેજોની, મરાઠાઓની, મૈસૂરોની, નિજામોની બંનેઓની એકબીજા વચ્ચે મિત્રો ઝઘડાઓ થતા, એકબીજા વચ્ચે વિગ્રહ થતા, એકબીજા સાથે એ લોકોની વિવાદાસ્પદ યુદ્ધ થતા. શા માટે? કેમ કે અંગ્રેજ લોકો ભારતના લોકોને સતાવતા હતા, ભારતના લોકો પર દુષ્ટ રીતે અત્યાચાર કરતા હતા. તો એ જોઈને મરાઠાઓ, મૈસૂરના લોકો, નિજામ લોકોએ અંગ્રેજ સાથે સમયાંતરે વિગ્રહ કર્યા. એટલે વિગ્રહ એટલે કે બળવો કરવો, એની સામે ઊભો રહેવો, એની સાથે યુદ્ધ કરવો, એને વિગ્રહ કહેવાય. તો સૌ પ્રથમ મિત્રો એ તમારે યાદ રાખવાનું છે કે પ્રથમ મરાઠા વિગ્રહ કોની સાથે થયો? મરાઠાઓ સાથે. અને કોણ હતા ત્યારે ગવર્નર જનરલ? વોરન હેસ્ટિંગ. કોણ હતા મિત્રો? વોરન હેસ્ટિંગ. જો સવાલ એવો પૂછવામાં આવે કે પ્રથમ મરાઠા વિગ્રહ સમયે બંગાળના ગવર્નર જનરલ કોણ હતા? તો યુ મસ્ટ રિમેમ્બર ધેટ વોરન હેસ્ટિંગ વોઝ ધ ફર્સ્ટ ગવર્નર જનરલ ઓફ ધ બંગાળ ઓન ધેટ ટાઈમ. તો તેના સમયમાં પ્રથમ મરાઠા વિગ્રહ થયો. તેના સમયમાં દ્વિતીય મૈસૂર વિગ્રહ મૈસૂરના હૈદર અલી સાથે થયો હતો. જો મિત્રો આપણે એક વસ્તુ યાદ રાખવાની છે, મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું કે મરાઠાઓ સાથે પણ આ લોકોનો ઝઘડો થયો, એટલે કે મરાઠા સાથે પણ વિગ્રહ થયો અને એની સાથે મૈસૂર સાથે. મિત્ર, આજે મૈસૂરનો જે પ્રદેશ છે ને, હાલનું કર્ણાટક છે, યાદ રાખજો. મૈસૂરનો પ્રદેશ એટલે કે હાલનું કર્ણાટક, અને મૈસૂરના વાઘ એટલે ટીપુ સુલતાન. મૈસૂરના વાઘ એટલે કોણ? ટીપુ સુલતાન. અને આ ટીપુ સુલતાનના જે પિતાજી હતા એમનું નામ હતું હૈદર અલી. આ ટીપુ સુલતાનના પિતાજીનું નામ શું? એના પપ્પાનું નામ શું? હૈદર અલી. તો જુઓ અહીંયા, તેના સમયમાં દ્વિતીય મૈસૂર વિગ્રહ મૈસૂરના હૈદર અલી સાથે થયો હતો. એટલે મિત્રો આના સમયમાં મરાઠાઓ સાથે પણ યુદ્ધ થયો અને મૈસૂર સાથે પણ યુદ્ધ થયો. શા માટે? કેમ કે આ મરાઠા અને મૈસૂર લોકોએ આ અંગ્રેજ લોકોને હિન્દુસ્તાનમાં રાખવા ઈચ્છતા ન હતા, કાઢીને ફેંકી દેવા માંગતા હતા. પરંતુ કોઈ કાળે એવું થયું નહીં. આ બંને વિગ્રહ ફેલ થઈ ગયા મિત્રો. આ બંને વિગ્રહમાં કોઈ સક્સેસ નથી મળી આ લોકોને. મરાઠાઓને પણ કોઈ સક્સેસ નહીં મળી અને મૈસૂરના લોકોને પણ કોઈ પ્રકારની સક્સેસ મળી નહીં. પરંતુ વસ્તુ એમ બની મિત્રો કે આ વિગ્રહ થયા એના કારણે ને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભય લાગવા લાગ્યો, ડર લાગવા લાગ્યો. કેમ? કેમ કે એમને એટલી ખબર પડી ગઈ કે હિન્દુસ્તાનની અંદર એવી ઘણી બધી પ્રજા છે, એવું ઘણો બધો સમુદાય છે જે આપણા સામે લડવા માટે સક્ષમ છે. અને એમાંથી પણ મોસ્ટ ઓફલી મરાઠાઓ, જે આપણને જીવવા દેશે નહીં, એમને ખબર પડી ગઈ હતી. અને મરાઠાઓને તોડવા માટે એ લોકોએ ઘણી બધી ચાલ પણ ચલી હતી. તો એ પ્રમાણે એના સમયની અંદર પ્રથમ મરાઠા વિગ્રહ અને દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો હતો. તો તમને જો કદાચ પૂછવામાં આવે કે પ્રથમ મરાઠા વિગ્રહ અને દ્વિતીય મૈસૂર વિગ્રહ કોના સમયમાં થયા હતા, તો વોરન હેસ્ટિંગના સમયમાં થયા હતા મિત્રો. આ તમારે યાદ રાખવાનું છે. તો ચાલો મિત્રો, વોરન હેસ્ટિંગ પછી આ ભાઈ જ્યારે વોરન હેસ્ટિંગ ગવર્નર જનરલના પદ પરથી જાય છે, એ વખતે બીજો ગવર્નર જનરલ બને છે કોર્નવાલિસ. કોણ બને છે મિત્રો? કોર્નવાલિસ. ચાલો એની માહિતી મેળવીએ. વોરન હેસ્ટિંગ પછી બંગાળનો ગવર્નર જનરલ કોર્નવાલિસને બનાવવામાં આવ્યો. તેના સમયમાં મૈસૂરના વાઘ ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. જુઓ મિત્રો, તમને બીજો મૈસૂર વિગ્રહ પૂછવામાં આવે તો તમારે વોરન હેસ્ટિંગ ટીક કરવાનું. પણ તમને પૂછવામાં આવે કે ત્રીજો મૈસૂર વિગ્રહ કોના સમયમાં થયો, કયા બંગાળ ગવર્નર જનરલ એના સમયમાં થયો, તો તમારે ટીક કરવાનું છે કોર્નવાલિસ. હવે આ જે કોર્નવાલિસ છે ને મિત્રો, આની લડાઈ હૈદર અલીના છોકરા એટલે કે ટીપુ સુલતાન સાથે થઈ છે. એટલે યાદ રાખવાનું કે ત્રીજો મૈસૂર યુગ્રમાં ટીપુ સુલતાન હતો, જેને બીજી પદવી કઈ છે? મૈસૂરના વાઘ, ધ ટાઈગર ઓફ મૈસૂર. ટીપુ સુલતાન, જેની સાથે લડાઈ થઈ હતી કોર્નવાલિસની, અને એને નામ આપવામાં આવ્યું ત્રીજો મૈસૂર વિગ્રહ. અને આ વિગ્રહમાં ટીપુ સુલતાનને હારવા માટે કંપનીએ મરાઠા અને નિજામની મદદ લીધી હતી, અને તેમાં ટીપુ સુલતાનની હાર થાય છે અને એક સંધિ બને છે. જો મિત્રો,
હવે તમને મેં બે મિનિટ પહેલાં એમ કીધું કે મરાઠાઓ લડતા હતા અંગ્રેજો સાથે, મૈસૂર લોકો લડતા હતા અંગ્રેજો સાથે, અને આ વાક્ય એમ કહે છે કે મરાઠાઓએ કંપનીની મદદ કરી મૈસૂરને હરાવવા માટે. એટલે તમને એક વસ્તુ લાઈટ થશે મિત્રો કે આપણું જે ભારત હતું ને એ સમય અંદર જ પહેલાં ઝઘડતું હતું, અંદરથી તૂટેલું હતું ભારત. જો એ વખતે ભારત એકત્ર હોત તો અંગ્રેજ લોકોની તાકાત નથી કે ભારત પર આપણે હુકુમત ચલાવે, પરંતુ એ વખતે આ લોકો અંદર તૂટેલા હતા. એટલે તો મરાઠાઓએ એક પ્રકારે એમ કહેવાય કે કોર્નવાલિસને મદદ કરી કે ભાઈ અમે તમે મૈસૂરના ટીપુ સુલતાનને હરાવવા માટે તમારો સાથ આપશો. એકબીજા ભારતીયને હરાવવા માટે એ લોકો સાથ આપતા હતા. એટલે તો આપણે પાછળ હતા એ વખતે મિત્રો. તો જુઓ એ સ્પષ્ટ લખેલું છે કે આ વિગ્રહમાં ટીપુ સુલતાનને હરાવવા માટે કંપનીએ મરાઠા અને નિજામની મદદ લીધી મિત્રો. આ બંનેની મદદ લઈને ટીપુ સુલતાનને હરાવી નાખ્યો. કયા વિગ્રહની અંદર? ત્રીજા મૈસૂર વિગ્રહની અંદર. અને આજે ત્રીજા મૈસૂર વિગ્રહની અંદર જે ટીપુ સુલતાન હારી જાય છે મિત્રો, તો એના પછી ટીપુ સુલતાનને મારવામાં આવતો નથી. ટીપુ સુલતાનને મિત્રો મારવામાં આવતું નથી. તો શું થાય છે જુઓ મિત્રો, જ્યારે પણ કોઈ યુદ્ધ થાય ને તો કાં તો જે વ્યક્તિ હારી જાય એને મારી નાખવામાં આવે, કાં તો બીજી વાત એક સંધિ કરવામાં આવે. આવું શા માટે થતું મિત્રો કે કદાચ કોઈ રાજા એમ કહે કે મારે સંધિ નથી કરવી તો એને ત્યાં ને ત્યાં મારી નાખવામાં આવે. પરંતુ રાજા કંપનીના શરણે જાય અને પગ પકડીને એમ કહે કે સાહેબ મારી ગલતી થઈ ગઈ, હું તમારા શરણે આવું છું, તમે જેમ કહો તેમ હું તમારો આજથી ગુલામ. તો એ વખતે અંગ્રેજ એ લોકો સાથે સંધિ કરતા. સંધિમાં એમ હતું કે તારે આ રાજ્યની દેખરેખ કરવાની, પણ તું એનો મેન મહેસૂલદાર નહીં, તારે બધો પૈસો મને આપવાનો. એનો મતલબ એમ કે રાજાનો જે રાજ્ય છે એ ફક્ત નામ માત્રનું, બધો વહીવટ કોણ કરશે? અંગ્રેજ. પૈસા કોણ લેશે? અંગ્રેજ. આ સંધિ એ સમય ચાલતી હતી મિત્રો. ઘણી બધી સંધિ છે ઇતિહાસના પન્ના પર, ગણાય નહીં એટલી સંધિ છે. હવે આગળ જોઈએ મિત્રો. સંધિ થઈ ગઈ, ટીપુ સુલતાનને મારવામાં આવ્યો નહીં, બિચારો બચી ગયો, પણ આગળ એનું મૃત્યુ પાક્કું જ છે મિત્રો, યાદ રાખજો. આ ત્રીજા મૈસૂર વિગ્રહમાં એ બચી ગયો છે, પરંતુ ચોથામાં નહીં બચશે. આગળ તો કોર્નવાલિસે, તમારી બે વસ્તુ યાદ રાખવાની કોર્નવાલિસના સમયમાં, કે એના સમયમાં ત્રીજો મૈસૂર વિગ્રહ થયો હતો. કોર્નવાલિસના સમયમાં ત્રીજો મૈસૂર વિગ્રહ થયો હતો. કોણ હતો ત્રીજો મૈસૂર વિગ્રહમાં? ટીપુ સુલતાન. એને હરાવવા માટે કઈ બે સત્તાએ કોર્નવાલિસની મદદ કરી? મરાઠા અને નિજામ. ચાલો મિત્રો, આ બે ભણી ગયા આપણે, વોરન હેસ્ટિંગ અને કોર્નવાલિસ. એના પછી એક મિત્ર એક નાનકડા થોડાક ટાઈમ માટે આવે છે, સર જ્હોન શોર. મેં વધારે કંઈ માહિતી નથી આપણા ટેક્સ્ટ બુકમાં, ખાલી બે જ લાઈન લખેલી છે અને બે જ લાઈન આપણા કામની છે. કોર્નવાલિસભાઈ સર જ્હોન શોર ગવર્નર જનરલ બને છે. તેને તટસ્થતાની નીતિ અપનાવી હતી. તેના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી અને તો બીજી બાજુ મરાઠાઓ શક્તિશાળી બન્યા. મિત્રો, એક તટસ્થતાની નીતિ એટલે શું? આ બંને એકબીજા રીતે ભારતમાં સામ્રાજ્યવાદ કરવાનું નાટક ચાલુ કર્યું. સામ્રાજ્યવાદ એટલે શું? કે મારે ધીરે ધીરે કરીને ભારતના પ્રદેશ જીતીને પોતાના કબજામાં કરવું છે અને એના પર પોતાનું આધિપત્ય સ્થાપવું છે. એને કહેવાય સામ્રાજ્યવાદ. વોરન હેસ્ટિંગે પણ ક્યાંક ને ક્યાંક સામ્રાજ્યવાદ કર્યું, કોર્નવાલિસે પણ ક્યાંક ને ક્યાંક સામ્રાજ્યવાદ કર્યું, પરંતુ સર જ્હોન શોર તટસ્થ હતો. તટસ્થ એટલે શું? કે મારે ફક્ત કંપની ચલાવવાની છે, મારે કોઈ પ્રદેશ જીતવાનો નથી, મારે કોઈ પ્રદેશની અંદર દગા નથી કરવાનો, મારે કોઈ પ્રદેશની અંદર લડાઈ નથી કરવાની. એટલે જ તો એના સમયમાં કોઈ પણ વિગ્રહ નથી થયો, એટલે જ એના સમયમાં કોઈ મોટો ઝઘડો નથી થયો. જે આ બે લોકોના સમયમાં શા માટે આ વિગ્રહ થયો? કેમ કે આ લોકો સામ્રાજ્યવાદની નીતિ અપનાવી હતી. સામ્રાજ્ય, પોતાનો રાજ્ય વહીવટ વધારવા માંગતા હતા, એટલે ઝઘડો કરીને, એક પ્રકારે યુદ્ધ કરીને પ્રદેશ જીતી લેતા હતા. આને તટસ્થતાની નીતિ અપનાવી કે મારે ફક્ત કંપની ચલાવવાની છે, કંપનીની દેખરેખ રાખવાની છે, મારે કોઈ સામ્રાજ્યવાદની નીતિ અપનાવવાની નથી, મારે તટસ્થ રહેવું છે, એમ એ કહેતો હતો મિત્રો. તો એના માટે આપણે વધારે માહિતી મળતી નથી. બે જ લાઈન છે કે કોર્નવાલિસ પછી સર જ્હોન શોરને ગવર્નર જનરલ ઓફ બંગાળ બનાવવામાં આવ્યો અને એને તટસ્થતાની નીતિ અપનાવી. અને જેટલા સમય એ રહ્યો ને મિત્રો, એટલા સમય
ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કોઈ પણ નવો પ્રદેશ જીતો નહીં અને એની કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી અને આ જગ્યા ઉપર મરાઠાઓને અહીંયા લાભ થયું, એટલે મરાઠાઓએ પોતાનું સ્થાનાંતર સમાજવાદ ચાલુ રાખ્યું. તો મિત્રો આ ઘડીક સમય માટે રહેશે. એના પછી આવવાનો છે ખતરનાકમાં ખતરનાક વ્યક્તિ કે જેને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની કાયા પલટ કરી નાખી. ભારતના ઇતિહાસમાં એક એવો નામ કે જેને ભારતમાં રહેલા ઘરે ઘૂસીને મારવાવાળા એક કહાવતની અંદર એમ કહી શકાય આ ભાઈનો રોલ છે. વેલેસ્લી, નામ જેવું કામ વેલેસ્લી, અને એણે ભારતની અંદર એક એવી યોજના બનાવી મિત્રો કે જે મીઠા ઝેર સમાન હતી. કોના સમાન હતી મિત્રો? મીઠા ઝેર સમાન હતી. શા માટે? કેમ કે એને એક એવી મગજવાળી યોજના બનાવી કે જેની કારણે આ જે વેલેસ્લી છે આખા ભારતની અંદર સામ્રાજ્યવાદ કરી નાખ્યું. એટલે કે ભારતના ઘણા બધા પ્રદેશોને પોતાના કબજામાં કરી નાખ્યું અને આના પછી જેને ભાઈ આવશે ડેલહાઉસી એને તો બધી રીતે કરી નાખ્યું. તો આ બે એક એવું કહી શકાય કે ષડયંત્ર મગજવાળા વ્યક્તિ હતા કે જે ભારતના સામ્રાજ્યવાદને પોતાના કંટ્રોલમાં કરવા માંગતા હતા. તો સર જ્હોન શોર પછી કોણ આવે છે મિત્રો? વેલેસ્લી આવે છે અને એની એક પદ્ધતિ છે, એક યોજના હતી સહાયકારી યોજના. મિત્રો જેવું નામ તેવું કામ, સહાયકારી. હું તમને સહાયતા કરીશ પણ બદલામાં તમારે મને પૈસા ચૂકવવાના. સ્વાભાવિક છે મિત્રો, તમારું રજવાડું છે અને હું અંગ્રેજ છું. હું તમને એમ કહું છું કે તમે કોઈ પણ રજવાડા સાથે યુદ્ધ કરશો તો હું મારા તરફથી અંગ્રેજ સૈનિકો તમને મોકલીશ, પરંતુ તમારે દરેક અંગ્રેજ સૈનિકોનો પૈસો તમારે ચૂકવવાનો. લો, એટલે સહાયતા પણ કરવાની અને સામે જે વ્યક્તિ સૈનિકો મેળવે છે એને એનો પૈસો પણ ચૂકવવાનો. એટલે રજવાડાઓ એક પ્રકારે એના બંધનમાં બંધી ગયા હતા. એક મીઠા ઝેર જેવી રચના હતી મિત્રો. સહાયકારી યોજના એટલે શું? તમને કોઈ શોર્ટમાં પૂછે કે મિત્રો સહાયકારી યોજના એટલે શું, તો તમારે એટલું કહેવાનું મિત્રો કે સહાયકારી યોજના એટલે કે એ સમય પર વેલેસ્લી જો કોઈ પણ રાજ્યના રજવાડાઓને આ યોજના અપનાવવા કહે તો એ રજવાડું જ્યારે કોઈ પણ રજવાડું સાથે યુદ્ધ કરે ત્યારે વેલેસ્લી પોતાના અંગ્રેજ સૈનિકો એની મદદ માટે મોકલશે અને મદદ માટે મોકલે એને સહાય કરશે, પરંતુ બદલામાં એ જે તે રજવાડું એ વેલેસ્લીના સૈનિકોને પગાર, વેતન, ખાવાનું પીવાનું બધું રજવાડું ચૂકવશે. જો કમાલ છે કે નહીં મિત્રો? આની અંદર વેલેસ્લીના મોટા પાયા પર વિકાસ થયો અને આ યોજનાના લીધે ધીરે ધીરે કરતા આજે આપણા ભારતના રજવાડાઓ હતા એમની પ્રતિષ્ઠા ભંગ થઈ. આગળ મિત્રો સહાયકારી યોજના આપણે થોડુંક હવે ધ્યાનથી જોઈએ તો એનામાં 3-4 જોગવાઈઓ હતી, શરતો હતી એમ કહી શકાય. તો કઈ શરતો હતી કે કંપની સરકાર તાલીમ પામેલા સૈન્ય યોજના સ્વીકારવા રાજ્યને આપશે. આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. એટલે કે દાખલા તરીકે વેલેસ્લી નિજામ પાસે જાય અને એને એમ કે ભાઈ તારે સહકારી યોજના અપનાવવાની. એનો મતલબ એમ કે હું મારા સૈન્ય તને આપીશ, તારા રજવાડાનું રક્ષણ કરવા માટે હું મારા સૈન્ય તને આપીશ, પણ બદલામાં એક કન્ડિશન છે. શું કન્ડિશન છે? કે તારે સંપૂર્ણ ખર્ચ જેટલો પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સૈનિકોનો ખર્ચ છે એ તારે ચૂકવવાનો, રાજાએ ચૂકવવાનો. એટલે સૌથી મોટો ટ્વિસ્ટ અહીંયા હતો મિત્રો. એટલે કે એ લોકોનું ભરણ પોષણ કરવાનું હતું. સ્વાભાવિક વાત છે. જુઓ, તેના બદલામાં રાજાએ લશ્કરી ખર્ચ અથવા તેટલી જ આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોનો આપવો. કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્યો સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે અને કંપની પોતાના સૈનિકો મોકલે એટલે એ સૈનિકોને રજવાડા પોતાની પાસે રાખશે, એમને ભરણ પોષણ કરશે, એમને ખવડાવશે, એમનો પગાર ચૂકવશે અને કોઈ પણ જ્યારે પણ યુદ્ધ કરવાનું હોય મિત્રો તો ત્યારે એ લોકોને અંગ્રેજોની પરવાનગી લેવી પડતી. એટલે જુઓ મિત્રો કેટલું ખતરનાક પ્લાનિંગ હતું કે અંગ્રેજ લોકોનું પ્લાનિંગ કેટલું ખતરનાક હતું કે ભારતના રજવાડાઓને પોતાના પગ પર લાવી દેવા, પણ ધીરે ધીરે ચાલ ચલીને એવું બધું થતું હતું. અન્ય વિદેશીઓને પોતાના રાજ્યમાં નોકરી આપવું નહીં. આ કન્ડિશન શા માટે રાખી? જુઓ, અન્ય વિદેશીઓને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. આનો કન્ડિશન એના માટે રાખી કે અંગ્રેજ પછી હજી ઘણી બધી પ્રજા આવવાની હતી ભારતની અંદર,
પણ આ કન્ડિશનના કારણે જો કોઈ વિદેશી પ્રજા ભારતમાં આવે તો આ લોકો એને રાખશે નહીં. તો મગજવાળા તો હતા જ, ડુપ્લિકેટ અને ટેલેન્ટેડ મગજવાળા હતા આ લોકો. આગળ વધી હવે આ યોજના આપણે જોઈ, સહાયકારી યોજના આપણે જોઈ કે કોઈ પણ રાજ્યને મદદ આપવાના બહાને અંગ્રેજ પોતાના સૈનિકો ત્યાં મોકલશે અને એનો પગાર ભરણ પોષણ જે તે રાજ્યના રજવાડાઓ કરશે. એની સાથે સાથે જે અંગ્રેજ સરકાર છે એને પોતાના પ્રદેશમાંથી અડધો પ્રદેશ આપશે. ક્યારે પણ યુદ્ધ થવાનું હોય તો અંગ્રેજ સરકારની પહેલાં અનુમતિ લેવી પડશે. વિદેશીઓ કોઈ પણ એના દરબારમાં આવે તો રાજા એને નોકરીએ રાખવું નહીં. ઘણી બધી શરતો હતી. આમ કરીને યોજનામાં ઘણા બધા રાજ્યને એને રજવાડાઓને ભેળવી દીધા. નિજામ એટલે કે હૈદરાબાદ સાઈડનો એરિયો. મિત્રો હૈદરાબાદના રાજાને પણ એને પોતાના કબજામાં લઈ લીધો. અવધ, હવે અવધ એ યુપી બિહાર સાઈડનો જે માર્ગ છે મિત્રો, સિંધિયા એમપી સાઈડ આવેલું છે સિંધિયા. હોલકર તો મહારાષ્ટ્રનું છે, મૈસૂર કર્ણાટકનું છે, ગાયકવાડ ભોસલે મહારાષ્ટ્રનું છે. તો આ જે પ્રદેશો હતા, આ જે પ્રદેશો નથી, આ રજવાડાઓ છે મિત્રો, ધ્યાનથી જુઓ, આ રજવાડાઓ છે. આ રજવાડાઓએ એને પોતાના કબજામાં લીધું હતું. આ યોજના એક મીઠા ઝેર સમાન હતી. તમને પૂછવામાં આવે કે નીચેનામાંથી કઈ યોજના મીઠા ઝેર સમાન હતી? સહાયકારી યોજના. વેલેસ્લીએ મૈસૂરના નવાબ ટીપુ સુલતાનને સહાયકારી યોજના સ્વીકારવા કહ્યું, પરંતુ તેને ઇનકાર કર્યો, જેથી અંગ્રેજોએ હવે નિઝામ સાથે મળી ટીપુ સુલતાન સાથે ચોથો વેસુર વિગ્રહ કર્યો, જેમાં ટીપુ સુલતાન લડતા લડતા મૃત્યુ પામ્યો. મેં તમને કીધું હતું ને કે આ જગ્યાએ બચી જાય છે. ત્રીજા મૈસૂર વિગ્રહમાં એ સંધિ કરે છે ફક્ત અને બચી જાય છે. પરંતુ હવે મૈસૂરના જે ટીપુ સુલતાન છે ને એને વેલેસ્લીએ એમ કીધું કે મૈસૂરના ટીપુ સુલતાન તારે સહાયકારી યોજના અપનાવવાની છે, ગમે તે કરીને સહાયકારી યોજના અપનાવવાની છે. પણ ટીપુ સુલતાને કીધું ના ભાઈ, હું કોઈ રીતે સહાયકારી યોજના નહીં અપનાવું, હું મારા રાજ્યની રક્ષા પોતે કરી શકું છું, મારે અંગ્રેજ સૈનિકની જરૂર નથી. તો વેલેસ્લી રોષે ભરાઈ ગયા. તો વેલેસ્લીએ એક કામ કર્યું કે એને એક બીજા વ્યક્તિની મદદ લીધી. તો કયા વ્યક્તિની મદદ લીધી? અંગ્રેજ સાથે લડવા માટે નિઝામ એટલે કે હૈદરાબાદ સાઈડના લોકો. તો એ લોકોની મદદ લીધી અને મદદ લઈને ચોથો મૈસૂર વિગ્રહ થયો મિત્રો. કયો વિગ્રહ? ચોથો મૈસૂર વિગ્રહ. જુઓ, ત્રીજો મૈસૂર વિગ્રહ કોર્નવાલિસના સમયમાં અને ચોથો મૈસૂર વિગ્રહ વેલેસ્લીના સમયમાં. યાદ રાખજો, મિસ્ટેક નહીં થઈ જાય. તો પહેલો, બીજો, ચોથો યાદ ન રહેતું હોય તમારે એક બીજા વખત લખી રાખવાનું તમારા ટેક્સ્ટ બુકમાં અને થોડુંક યાદ રાખવાની ટ્રાય કરવાની. થોડુંક કોમ્પ્લિકેટેડ છે, ખ્યાલ છે મને, પણ ધીરે ધીરે યાદ રહી જશે. રોજ કરશો પ્રેક્ટિસ તો યાદ રહી જશે. તો ચોથો મૈસૂર વિગ્રહ જે થયો હતો મિત્રો એ કોના સમયમાં? વેલેસ્લીના સમયમાં. કોના વચ્ચે? ટીપુ સુલતાન અને વેલેસ્લી વચ્ચે. હવે કોણ હારશે? ટીપુ સુલતાન. અને હવે એની સાથે સંધિ નહીં કરે અંગ્રેજ, એને મારી નાખશે. એટલે ટીપુ સુલતાનનો ખેલ અહીંયા ખતમ અને ટીપુ સુલતાન અહીંયા મરી જશે અને સંપૂર્ણ મૈસૂર વેલેસ્લીના કબજામાં, વેલેસ્લીના ખીચામાં. હવે આપણે આગળ વધીએ. વેલેસ્લીનું શાસન ગવર્નર જનરલ તરીકે જ્યારે ફિનિશ થઈ જાય છે ત્યારે ફરી પાછો વોરન હેસ્ટિંગ થોડા સમય માટે આવે છે. અહીંયા ફર્સ્ટ ટાઈમ તો આવ્યો જ હતો, ફરી બીજી વખત એને બોલાવવામાં આવશે થોડાક સમય માટે. એના પછી જે વિલિયમ બેન્ટિંગ આવશે અને એ જ્યારે આવશે ને વિલિયમ બેન્ટિંગ, તો એ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બનશે. તો ચાલો, વોરન હેસ્ટિંગ ઘણી વખત હજી ફરી પાછો અહીંયા આવે છે. તો વેલેસ્લી બાદ ફરી વોરન હેસ્ટિંગ આવે છે અને હવે તે નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં સામેલ કરે છે. આ ગુરખાઓ છે ને મિત્રો, નાકે દમ કરી રાખ્યો હતો અંગ્રેજોનો. કેમ કે આ ગુરખાઓ ને ક્યાંથી આક્રમણ કરે ને અંગ્રેજો ખબર જ નહીં પડે. ગમે ત્યાંથી આવીને આક્રમણ કરી દે અને અંગ્રેજોના સૈન્યને મારીને ભાગી પણ જાય. એટલા ખતરનાક હતા આ ગુરખાઓ, જેને શેરપા કહેવાતા. આજના સમયમાં શેરપાઓ કહેવાય એને, નેપાળના શેરપાઓ. એ બહુ ખતરનાક વ્યક્તિઓ, ગમે ત્યાંથી આવીને અંગ્રેજોને મારીને ભાગી જાય. એવા ગુરખાઓને લશ્કરમાં સામેલ કરી દીધા. એને કીધું કે ભાઈ જુઓ, તમને અમે રાખશું, ભરણ પોષણ આપશું, ખાવાનું આપશું, બધું આપશું, પગાર પણ આપશું, અમારી સાથે મળી જાઓ. એટલે એ લોકોને લાભ જ થયો ને અંગ્રેજ લોકોને. ગુરખાઓ એની સાથે આવી જાય એનો મતલબ એમ કે એમની પાસે યુદ્ધ નીતિ હતી. ગુરખાઓ પાસે, મરાઠાઓ પાસે પણ યુદ્ધ નીતિ હતી ઘણી બધી. શિવાજી મહારાજ પાસે ઘણી બધી યુદ્ધ નીતિ હતી અને એ પછી નેપાળ સાથે યુદ્ધ કર્યું વોરન હેસ્ટિંગે અને ગુરખાઓને પોતાના લશ્કરમાં સામેલ કરી દીધું. અને આ જે પિંઢારાઓ છે,
પિંડારાઓ સાથે યુદ્ધ કરીને તેને અંકુશમાં લીધું. આ પિંડારી એટલે કોણ? પિંડારી એટલે કે એવા વ્યક્તિઓ જે જંગલમાં રહે છે અને એ આદિવાસી છે, પરંતુ જ્યારે અંગ્રેજોનો માલ સામાન એ સડકથી જ્યારે જતું હોય, અંગ્રેજોનું માલ સામાન દાગીના ખાવા પીવાનું જ્યારે પણ જે જંગલથી જતું હોય ને, તો આ પિંડારી લોકો આક્રમણ કરીને એ માલ સામાન ખાવાનું સોનું ચાંદી બધું લૂંટી લેતા અને પોતાના ઘરે ભરી દેતા. એવા પિંડારી લોકો હતા, આદિવાસી જંગલમાં રહેતા હતા. એટલે આને અંકુશમાં લાવવાનું કામ હવે કરશે આપણા વોરન હેસ્ટિંગભાઈ, કેમ કે એને ખ્યાલ છે કે આ લોકોને શું કહેવાય કંટ્રોલમાં લાવવું પડશે. તો ચાલો મિત્રો, આપણે અત્યાર સુધી આટલી માહિતી મેળવી. હવે આપણે આગળ